हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। ग्राम पंचायत हाय हाय, ग्राम पंचायत हाय हाय। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે નસવાડી ગ્રામ પંચાયત આવેલી છે તેના સફાઈ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા છે, કેમ કે તેમને જે પગાર છે તે 4 થી 5 હજાર રૂપિયામાં પગાર આપવામાં આવે છે। એ પગારને લઈ વારંવાર તે લોકોએ સરપંચ અને ગ્રામ પંચાયતના જે પણ અધિકારીઓ છે તેમને રજૂઆત કરી, છતાં તેમની રજૂઆત ના સાંભળતા આજે તેઓ ભૂખ હડતાલ પર છે। સીધા તેમના સાથે જ વાત કરીશું। શું કહેશો કાકા કે તમારે હડતાલ કરવાની ફરજ પડી? હડતાલ કરવાની ફરજ એક જ છે કે અમારો પગાર નહીં થતો 3-4 મહિનાથી। હવે અમારે 4000 ખાવું શું? હવે એવું કહીએ છીએ અમે તો કે હવે પગાર ગ્રાન્ટ નથી આવ્યો। અહીં કોઈ ગ્રાન્ટની જરૂર નથી, કરોડોની આવક નસવાડીમાં છે, કોઈ ગ્રાન્ટની જરૂર નથી। હવે એ ગ્રાન્ટની વાત કરીએ કે ગ્રાન્ટ આવે તો તમારો પગાર દે, તો નસવાડીની આવક કઈ ગઈ કરોડોની? એ કોને આપી? તો એ તમે ઉડાડી દીધી અને અમને હેરાન કરો છો। અહીંયા આગળ ખોટા 4000 પગારવાળાને છૂટા કરી દઈશું, ધમકી આલો, ચાલો જાઓ નીકળો અહીંથી। એટલે તમે તમારા મનમાં સમજો છો શું? એટલે અમે કીધું કે જાઓ, તમારો પગાર ના જોઈએ કંઈ નહીં, અમે હડતાલ પર જતા રહીશું। હવે હડતાલ કરી છે। બિલકુલ જે પ્રકારે જે છે આગેવાન જે છે તે જણાવી રહ્યા છે કે અમે હડતાલ યથાવત રાખીશું। અન્ય પણ જે બહેનો છે તે સફાઈ આખા ગામની સફાઈ કરતી હોય છે, આ બહેનો તેમના સાથે જ વાત કરીશું કે બેન, જે 4000 રૂપિયા પગાર આપવામાં આવે છે તો આ 4000 રૂપિયાથી શું શું થાય? 4000 સાહેબ હું આટલી મોંઘવારીમાં અમારી ચા પાણી પણ અમારું પોષણ નહીં થતું, કે અમારું ખાવા પીવાનું બાલ બચ્ચાનું પણ પૂરું નહીં થતું સાહેબ। તો અમે એટલે જ પંચાયતમાં કહીએ કે સાહેબ અમારે આટલા પગારમાં અમારે પોસાતું નથી અને અમારે કામગીરી અમારે વધારેમાં વધારે આપે છે। તો અમે એવું કહીએ છીએ કે અમારી કામગીરી તમે ડબલ લો છો તો અમારો પગાર પણ અમારો વધારો કરો ને સાહેબ। અમારા બાલ બચ્ચાનું પોષણ નથી થતું, કે અમારું પોષણ થતું નથી, કે અમારા છોકરાનું ભણતર પણ પૂરું થતું નહીં, અમારા છોકરા પણ પાછળ રહી ગયા છે સાહેબ। અમારા છોકરાઓ કોઈના નોકરીઓ પણ નથી। તો અમે એવું કહીએ છીએ કે સાહેબ અમારો પગાર આટલો મોંઘવારીમાં અમારું પોષણ થતું નથી, તો અમારો પગાર વધારો કરો, તો અમારો પગાર વધારો કરો સાહેબ। અમારો પગાર 3-4 હજાર રૂપિયા પગાર આપે સાહેબ। એટલે અમે અમારી માંગ એવી છે કે અમે હડતાલ પર રહેવા જયા છે કે અમારો પગાર વધારો કરો। બિલકુલ જે પ્રકારે જે છે બહેનો જણાવી રહ્યા છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે, ત્યારે અન્ય એક બેન છે। બેન, કેટલું પગાર વધારવામાં આવે, શું માંગ છે તમારી? બસ અમારી માંગ તો એટલી જ છે કે અમને 20000 સુધી તમે પગાર કરી આપો, અમને લઘુત્તમ વેતન સુધી। બસ અમે એટલું જ કહીએ છીએ। આમાં 4000માં અમારે શું થાય? આજે તેલનો ભાવ વધી ગયો છે, શાકભાજી પણ વધી ગઈ છે, શું અમારે ખાવાનું, કે અમારા છોકરા ભણાવવાનું, કે અમારા છોકરાઓને આટલી મોંઘવારીમાં અમે કેવી રીતના એમનું પાલન પોષણ કરીએ? એ તો હવે તમે સમજી શકો છો કે છોકરાઓને શું ના જોઈએ એમ। બેન, તમે ક્યાં ક્યાં રજૂઆત કરી પગાર વધારવામાં? અમે પગાર વધારવા માટે તો જિલ્લામાં અમે કર્યું છે, તાલુકામાં, ગ્રામ પંચાયતમાં, પોલીસ સ્ટેશનમાં, બસ હરેક જગ્યાએ અમે બધી અરજી પોસ્તી કરી છે। તમે શું કહેશો બેન આ પગાર વધારવા? અમારી એટલી માંગ છે સાહેબ કે અમે વિધવા બાયો કઈ જઈએ, આટલા એને સરપંચ અમને એવું કહે છે જય ફાવે તે નીકળી જાઓ, જતા રહો, અમે બીજા માણસો લાવીને કામ કરાવી લેશું। તો અમારે ક્યાં જવું? મારે તો છોકરો બી નથી, મારી 2 છોકરીઓ જ છે ખાલી, અમારે કઈ નીકળીને જવાનું? કોણ નોકરી લઈએ અમને? અને અમે વિધવા બાયો કઈ જવાનું? કોઈનો સાથ સહકાર છે નથી, અને સરપંચ અમને કાઢી મૂકવાનું જ કહે છે। કામ કરીએ છતાં બી જુઠ્ઠું જ બોલે છે કે કામ નથી કરતા, પછી શું કરવાનું? બેન, તમારી માંગણી ના સ્વીકારાય તો શું પગલાં આગળ? અમે ભૂખ હડતાલ પર ઉતરી જઈશું, મરી જઈશું તો એમના માથે જવાબદારી અમારા બાળ બચ્ચાનું એ ભરણ પોષણ કરશે। બિલકુલ જે પ્રકારે જે સફાઈ કર્મચારીઓ છે જે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હડતાલ ઉપર અહીંયા જે પોતાના પગાર વધારવાની માંગણીને લઈ અહીંયા હડતાલ ઉપર બેઠા છે ગ્રામ પંચાયતની કચેરી આગળ। ત્યારે બહેનો અને જે સફાઈ કર્મચારીઓ છે અને સફાઈ કર્મચારીઓ જે બહેનો છે તેમની એક જ માંગ છે કે તેમનો પગાર વધારવામાં આવે। ખરેખર જે પ્રકારે એમને જે 4000 પગાર આપવામાં આવે છે તેને લઈ તેઓ પગાર વધારવાની સાથે તેઓ હડતાલ ઉપર બેઠા છે, અને આગામી દિવસોમાં જો એમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો તેઓ ભૂખ હડતાલ પર પણ બેસશે તેવું સફાઈ કર્મચારીઓ જણાવી રહ્યા છે। રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર। એમની માગણી છે પગાર વધારાની, મુખ્ય માગણી છે એમની। હવે એ માગણીના અનુસંધાને આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મિટિંગમાં જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આપણે અમલ કરીશું। કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ, જે વિસ્તારો ખૂટે છે, નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારોમાં લઈશું અને જે ખૂટતા વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે। અત્યારે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી થઈ રહી છે, બીજી તરફ સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શું આગળ વ્યવસ્થા કરવામાં?
હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાંયધરી આપીએ છીએ કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમના પગાર વધારાની માગણી સંતોષાશે.